તો આ તરફ દેવભૂમિ દ્વારકામાં ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ ખાબક્યો। પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડ્યા। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। અંધકારમય વાતાવરણ દેખાઈ રહ્યું છે અને હજુ પણ વરસાદી માહોલ અહીં છવાયેલો રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યો છે, જેમાં દ્વારકામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। તો ઓખામાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। તો માવઠાની પરિસ્થિતિમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો દ્વારકાથી સામે આવ્યા છે। જો કે સ્વાભાવિક છે કે ભર ઉનાળે આ પ્રકારે માવઠાની પરિસ્થિતિ સર્જાતા લોકોને ગરમીથી ચોક્કસથી રાહત પડી છે, પરંતુ માવઠાની આ પરિસ્થિતિ ખેડૂતો માટે જાણે કે મુસીબત લઈને આવી છે।